તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો બેઠા છીએ આજ કંઈક માંડવીમાં આપણે પહેલા વિડીયોમાં જણાવ્યું હોય એની જેમ આપણે ખડ બહુ હાઈ ક્લાસ રીતે થઈ ગયું છે। તમે જોઈ શકો છો આ પાળામાં કે વચ્ચે તો હાથી હાંકી નાખ્યું આપણે આજે રાખ્યું, એટલે પાટલામાં તો નથી પણ હાયરીમાં પણ ખૂબ મસ્તીનું ખડ થઈ ગયું છે। ખડનો ઉગાવો અને માંડવીનો ઉગાવો સારો થઈ ગયો છે। પહેલાં તો એમ લાગતું કે આ માંડવી નહીં ઉગે, રાપલવી પડશે, પણ તો આપણે ભાગ હારા એટલે નીકળી ગઈ। જોકે રાપલવામાં એમ કે આપણે 2 અઠવાડિયા પહેલાં અહીંયા કરા સાથે વરસાદ થયો ને એ પહેલાં આપણે કોરામાં વાવેતર કરી દીધું, તો એના કારણે આપણે માંડવીના જે ઉપરની માંડવી હતી એ હાવ કોટો ફૂટીને સુકાઈ ગઈ હતી। પછી પાણી આપણે આમાં મોડું આપ્યું, જેના કારણે ઉગે નહીં ઉગે એવું બધું હતું, પરંતુ આપણે ભાગ હારા એટલે ઉગી ગઈ। તો આપણી માંડવી અત્યારે હાઈક્લાસ હતા એટલે એટલા પાળિયામાં ઉગી ગઈ છે, જોઈ શકો છો તમે। ને ખડ પણ ખૂબ સરસ રીતે જામ્યું છે। હાયરુમાં તો આપણે પાટલામાં હાથી હાંકી નાખ્યું, હાયરુમાં લેવાનું બાકી છે, તો હાયરું આપણે નીંદવાનું કામ ચાલુ કરેલું છે। આ બાજુ મિલન ને મમ્મી ને ઓલી બાજુ જયપાલ ગઢામાં ને આ બાજુ જયદીપ આપણે વચ્ચે હાથી હાંક્યું, એના કારણે ધોરિયો આપણો વચ્ચેનો વિખાઈ ગયો છે ને એ જ ધોરિયાથી પાણી આપણે ઓલી બાજુ વાવેતર કર્યું એમાં જાય છે। ને સરસ રીતે માંડવી પણ હાઈ ક્લાસ રીતે થઈ ગઈ છે। આપણે હેઠલા પાળિયામાં સૌથી વહેલું પાણી ચાલુ કરી દીધું, એટલે આમાં તો નીકળે એમ જ હતી, કારણ કે આ થોડાક ક્યારા 2 દિવસ લાઇટ ન આવી એના કારણે લેટ સારું થયું। જો લાઇટ ન ખવરે હોત તો આપણે સરસ રીતે આપણી માંડવી અત્યારે નીકળી ગઈ હોત, પરંતુ જે આપણું ઉપલું પાળ્યું છે એમાં થોડીક કેવર આવે એમ છે, કારણ કે જે ઉપર હતી એ કોટા ફૂટી અને ઉકાઈ ગઈ હતી। અને અત્યારે આમ જોવા જઈએ તો આપણે રોઈડની વાવણી ગણાય એ રીતની આપણે વાવેતર કરેલું હતું। 128 નંબર મગફળી છે ને સરસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો 15 દિવસની તો થઈ ગઈ છે, 15 દિવસની આસપાસ થઈ ગઈ છે। તો દર્શક મિત્રો મસ્તીની આપણે મગફળીમાં નિંદામણ આવી ગયું છે, બેલી આલે એવું માંડવી આપણી થઈ ગઈ છે। તો આ રીતનું દર્શક મિત્રો અત્યારે નીંદવાનું કામ ચાલુ કર્યું છે। ઉપલું પાળિયું જે તમને બતાવું એમાં બહુ ખડ નથી, એમાં ઉગાવો પણ માંડવીનો થોડોક નબળો છે, ને એટલા પાળિયામાં માંડવી સારી છે, ખડે સારું છે, બધું સારું છે। આમાં આપણે બાસાલીને એવું સાટ્યું છું, પણ આપણે કોરામાં સાટી દીધું જેથી કરીને જેવું જોઈએ એવું કામ નથી કરી। જોકે બાસાલીનથી કાળિયું ખાર્યું ને એવું કદાચ ન ઉગે, પરંતુ આવું તો જે આ ખડ છે એ તો ઉગવાનું એમાં હોય। તો આ રીતનું નિંદામણ કંઈક આપણું દર્શક મિત્રો ચાલુ છે, અને સરસ રીતે દર્શક મિત્રો જોઈ શકો છો વાદળા પણ થાય છે, પરંતુ હજી વરસાદને ક્યાંય 1-2 જગ્યાએ ઈંધાણ મળ્યા છે, સમાચાર મળ્યા છે અમારા વતન બાજુ, ઊંચા કોટા બાજુ, ડાટા બાજુ નિયમ છે ને જુનાગઢ બાજુ પણ થોડાક એરિયામાં વરસાદ છે। તો હવે વરસાદ જો થઈ જાય તો સારું। આપણે 15 જૂન વહી ગઈ છે, દર વર્ષે આપણે જોકે છેલ્લા 3-4 વર્ષથી 15 જૂન પહેલાં વાવણી આપણે થઈ જાય છે। આ વર્ષે જેવું શું છે લેટ છે, ને હવામાન ખાતાવાળા પણ કહે છે 22 થી 25માં કદાચ આવી જાય એવું કહે છે, તો આવી જાય તો સારું। બધા ખેડૂતો હવે વરસાદની જ વાટ જોઈ રહ્યા છે। વરસાદ ખેડૂત મિત્રો પાણી ન હોય વરસાદની જ વાટ જોઈ રહ્યા છે, કારણ કે વરસાદ થાય પછી એનું વાવેતર થતું હોય છે। તો વહેલી તકે વાવણી થઈ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અને ફરીથી મળશું નવા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો।